ઘા કરવાનો એમ આવડે કે કામ કરતા આવડતું જ નહીં, કઈ આવડતું જ નહીં. કાંઈ એટલે કઈ ન અહીંયા આવીને તો અહીંયા 5 મિનિટ શાંતિથી મને બેહવા નહીં દે. તમારે પૂછ્યું તું કે હું બનાવવાનું છે? હા તો મોટી બેન ને પેલા પૂછવું જોઈએ કે બેન હું બનાવવાનું છે. A few moments later. હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું કાજુ કિનના ન્યુ બ્લોગમાં. તો આજનો બ્લોગ શરૂ થાય છે આપણી રૂમમાંથી, કેમ કે આજે આપણે કઈ કરવાનું નથી કામ. અને અત્યારે વાગી ગયા છે 11:30 અને બહારનું લોકેશન તમને બતાવવાનું જોવો. વાવાઝોડું ફૂલ બાકાજી કે બોલે સાહેબ, કેમ કે આજે પવન જ એટલો ઉડ્યો છે ને વાત ન પૂછવી. અને આજે તમારે ઘણા બાજુના એક કામ શરૂ છે, તમને અવાજ આવતો હશે તો ખ્યાલ આવશે, કેમ કે માથું પકવે છે યાર. સવારના 9 વાગ્યાથી કામ શરૂ થાય તો સાંજના 5 વાગ્યા લગન કાંઈ સંભળાતું નથી. અને અહીંથી બધું બને જ રાખવું પડે, બારી બારણા, કેમ કે એટલી ધૂળે ઉડીને આવે ને પ્લસ કે અવાજ એટલો આવે જેના ઘોંઘાટના કારણે છે ને નથી ઊંઘ આવતી ને નથી આપણને મજા રહેતી, એટલું માથું ચડી જાય છે. અને આજે એક ખુશીની વાત છે, કેમ કે આજે આપણે આવી જાય છે કામવાળા બેન. તમે ઓળખતા એટલે બ્લોગમાં કીધેલું છે, પણ હમણાં તમને બતાવું વિડીયો ત્યાં સુધી કન્ટિન્યુ રહેશે. બેન કામ કરે છે ને આજથી આપણે પોરો, આજથી આપણે ગામની મૂકી દીધી છે રજા, તો આપણે કામ કરવાનું છે. ઓકે હાલ તો તમને બતાવું હમણાં. ફ્રેન્ડ્સ, હું તમને અત્યારે જે મોડલ દેખાડવા જઈ રહ્યું છે એ મોડલ ને તમે જોઈ લીધું છે, અને એ આપણી ઘરે એ મોડલ આવી ગયું છે કામ કરવા. તમને બતાવી દો તો ફાઇનલી એનું ફેસ તો નહીં બતાય, કેમ કે કામ કરે છે. જોવો અત્યારના કામે લગાડી દે, કેવી મજા આવે કે હું કેટલી ગરમી થાય યાર. વાહ વાહ. તો ઓલું શાવર શરૂ કરી દે એટલે હમણાં ગરમી ન થાય. પલળી જાવ. પેલી જાવ અહીંયા કામ કરતા હોય ને ગરમી તો થાય બાપા, એને હતું કે આપણે એસી તો ન રખાય બાથરૂમમાં. કામ તો કરાવી તો રાખવી પડે લે. અમે તને પગાર હેનો આપીએ? પગાર તો ફ્રેન્ડ્સ પગાર છે ને આપણે એને 3 ટાઈમ જમવાનું આપીએ છીએ, નો સેલેરી, કેમ કે મની ઇઝ પ્રોબ્લેમ, એ તો તમને ખબર જ છે. અને આપણે એને પગાર રૂપે છે ને 3 ટાઈમ જમવાનું આપીએ, તો એમાં છે ને ખુશ થઈ જાય. જુઓ એવું છે આ મોડલ. જોઈ લીધું ને ફેસ આમ જો તમે એકવાર નીચે છે ને ફ્રેન્ડ, આપણી નીંદ પૂરી થઈ ગઈ છે. તો મહેમાનને એક આપણે અરજી કરી છે કે સરસ મજાની સા પાઈ દે તો કે તમારી નીંદર ઉડી જાય. તો મહેમાન વ્યસ્ત હે મહેમાન આપણે કામ કરવા લાવ્યો પણ બેઠા બેઠા ગેમ રમે છે, પણ સાથે એની પાસે જ બનાવડાવવાની છે, કેમ કે હવે આપણે બસ સવારમાં જાગવાનું, નાસ્તો કરી પાછું સુઈ જવાનું, પાછું જાગવાનું, બપોરનું ખાઈ લેવાનું, પાછું સુઈ જવાનું, પછી પાછું જાગવાનું, પછી પાછો નાસ્તો કરવાનો, પાછું સુઈ જવાનું, પછી પાછું જાગવાનું, પછી પાછું કરે રાખવાનું. બસ બાકી આપણે કઈ કરવાનું નહીં. તો આપણે બનાવી નાખીએ, એની પાસે ચા બનાવડાવીએ. તો જો અમારા મહેમાન બનાવે છે એની ચા જોવો તો આ મહેમાન આવી જાય ને એટલે આપણે પોરો. વાહ ભાઈ વાહ. જોવા એ કઈ ચા નું ધ્યાન રાખો, મહેમાન ન કરો વહી જાય. ચા વિના રે મમ્મી પાસે ચા પીવાની. તો ફ્રેન્ડ અમારે તો આવી જાય છે કામ વાળા બેન આજથી પોરો. આપણે ઓમ શાંતિ ઓમ શાંતિ. હું તો જો તો એની સ્ટાઇલ ભાઈ ગજબ છે હો. બાકી જો એક્શન માં આવી તો હોટલ વાળા દુકાન વાળા સાબન હતા ને એનો બનાવે એમ સ્ટાઇલમાં. હા આથી થોડીક ઊંચી કરી લે થોડીક. હા વાહ આવડે હો. બાકી દો કેમ તો આવડે એક વાર ટેસ્ટ કરવા આવ્યો અમારા બિંદાસ ની શા. તમને આમ થઈ રહ્યું વાહ ભાઈ વાહ, તે હોટલ ખોલવાની જરૂર છે. હવે પછી એટલું બધા વખાણ ન કરાય ને કરે, બોલે કેવા છે ને વખાણ દાઢે છો. ગરમી લાગશે. વાહ લ્યો ફૂક મારશું વાંધો નહીં. ફ્રેન્ડ હું ચા પી લઉં હવે. આપણે જો સરસ મજાની ચા પી અને આપણે બેસી ગયા છીએ પાછા ખાટલે. અને અમારો મોટભાઈ તો કામ કરે એ લે એમ ઘા કરવાનો હે. આવડે કે કામ કરતા આવડતું જ નહીં, કઈ આવડતું જ નહીં. બોલો કાંઈ એટલે કઈ ન આવડતું. જો તમે કેવા ઘા કરે. લે આ વિવેક એમ ન કરે હરખું મુઈ ખામ તો બધું ખૂણામાં ઢીકલો કરી દીધો.
પછી friend બધું મારે કરવું પડે હેઠું હે તે હુવાનું ન હોય કેમ મૂકવાનું હે વિવેક માર ખાય એમ કહું તું લે તો હું કરી નાખી તું તો એમ કરવાનું પહેલેથી હેરખું ન કરાય તો friend આમાં હું હેરખું છે મને તો મેં નહોતું મૂકેલ તે હમણાં ઘા કરીને બધું એવું કર્યું ત્રણ ગોદડા નહીં બધું ઢીકલો તારો જ છે ના હતો જ નહીં ઢીકલો હાલ હેરખું મય ત્યાં સુધી મારે હક જ નહીં દેવાનો હું કેમ કીધું કે વોર્નિંગ આપું છો વિવેક હું તને તને કેવું હશે જો પછી કામ વધારે પછી આપણે જ કામ કરવાનું તો હું તો કામ કરી જ નહીં હવે કામ વાળા બેન આવી જશે એટલે પણ તોય એટલું તો મારે મૂકવું પડશે આવા છે ને કામ જ વધારતા હોય મૂકી દે મારે જ છે બધું દે છે પછી તમે એમ કે તારા એક ને એક ભાઈ ને ખીજા તમે શું કરો લાંબી સીધે સાથે હું ખાસું હવે છે ને આજ પછી તો મને કહે દે લે બેન મને આ કામ કરી દે હું તને કરી દઉં લે તો હું ને કરતી તો કોણ કરે હમણાં જો રોજ એને ખાવાનું બનાવી દો ટિફિન બનાવી દો વેલા ઉભી છે તો તારે આ કરવું પડે ખબર ન પડે મેં બનાવ્યો ઈ દેખાડવાનું ન હોય હમણાં તું કરી લે તને ખબર પડે કે કેવો નિયમ હોય હું ખાવા કરી નાખી તો તારે હાંજે તો હાંજે પછી સુતી વખતે પથારી ન કરવાની હોય પણ કારે મને છે ને હાથમાં એટલી ખદવાર આવે છે ને આજ તો મારા હાથના માર ખાવાનો છે સાંભળીનો પ્રોબ્લેમ ના વાંચે તો કાંઈ હું તારી કરતા રોજ બે ટાઈમ નાવશે આજ હાથમાં તો જાને હકીકતમાં હાથમાં એટલી ખજવાર આવે છે ને તો ડોક્ટર ને દેખાય ને મને ખાવાનું જ છે માર તો મારા ખાવાનું એટલે ગરમ દો એક તોડી ગઈ ફોન કરી મારા ફોન કરી कर तू तारे फोन आप जिस व्यक्ति का कॉल कर रहे हैं वो अभी दूसरी कॉल पर व्यस्त है कृपया करीने थोड़ी देर बाद फोन હવે તારાથી કાંઈ ન થાય રાવ દે મને ધમકી આપે એમ તને તો ધમકી આપે મોટી બેન તને શું લાગે મમ્મી મને કઈ કે હે નો કે તો હું તને ડબલ મારીશ ફ્રેન્ડ અમદાવાદ મોઢું રોવ થઈ ગયેલું છે વધારે કે એટલે જો એ ખાલી એક ધોલ મારી હોય ને એક એટલે અમને પડે કઈ નઈ ફ્રેન્ડ મારે યાર નાખતા વેડા ન કરી ખાસું મારા માર થાય તો રોકે તો પછી મને પ્રશ્ન એ તો અમને ખબર કોણ કોના હાથના માર થાય કઈ વાંધો હું છે ને એને બાદી ને ફૂલ કંટાળી ગઈ એટલે હું એ વિશે શાંતિ વાળું લોકેશન અને એનું તમે અત્યારનું લોકેશન જોવો તો શેર કરા કેવું જોરદાર લોકેશન છે સરસ મજાનું અને ઠંડો ઠંડો પવન કઈ ઘટે જ નહીં બાકી બસ એને માથાકૂટ કરવા એને કરતા અહીંયા 5 મિનિટ શાંતિથી બેઠા ને તો દિલને એમ થાય હાશ હાથ ન પૂછો બોલ અત્યારનું લોકેશન જોઈને તો હજી તો નામ લીધું નહીં શેતાન હાજે મેં તારું નામ લીધું હું તો બસ તો ટાઈમ શું કામ છે તારું તારી થોડી હું મારી જ છે હા એ ભાડા રાખો તારી કાલે થાય અને હા છે ને ઓવર સાઈઝ માં જાય છે બધું ઓવર સાઈડ મારો છે ને દર ખેલે પોપટ કરી દે પણ એક દિવસ હું એને બકરો ન બનાવી દઉં ને તો મારું નામ પણ જાની તું હાસુ વે કાલ માર ખાયો તું આયલી હેઠો વયો જા તારી થોડી છે બોલ
કેવી ધમકી આપે. હું અહીંયા આવીને તો અહીંયા 5 મિનિટ શાંતિથી મને બેહવા નહીં દે એમ. નહીં લેવા દે. મારે આવવાનું હું રોજ જાઉં તને ખબર તો છે. તો હું બોલ રોજ ક્યારે આવ્યો તું? રોજ કેમ હતો? કેમ કરે આવ્યો? કાલ રવિવાર હતો ને કાલે તો કાલ નતો આવ્યો. કાલના બ્લોગમાં લઈ લેજો. લીલે કાલ હતો હું અહીં. ફ્રેન્ડ છે ને એ છે ને વાતમાં ખોટું બોલે છે. હું તમને દર્શન લાવું તો બતાવું. બ્લોગમાં જોઈ જ લઈને કે કાલે આ બ્લોગમાં માથા કૂટી જ છે મારે. માથા બાત મને એટલી જાય સડે છે ને કાં તો મારે પાકું એને રોવડાવીશ. હા જો એને ગર્લફ્રેન્ડ ને જોવે કાળી ની યાદ કરે ને તો એને હમણાં કીધું પૂરો કરી દઉં. એ તારા વિના મારે દાડો ન જાતો હેરણ રાતડી લાગે કાળી વિના મન ના લાગે હેરણ રાત તો જાતી. ફ્રેન્ડ મને ગીત નહીં આવડતું બહુ બધું તમે છે ને કહી દેજો મને એકવાર શીખવાડી દેજો. આગળની કડી હું આવે આગો રે ઘરમાં હું આવે બોલો મારે ને બાદ તારે હું બરોબર જ મારે તારે બાદી કાંઈ ને કર મને અહીં બસ શાંતિથી ફરવા દે એટલે મજા આજ તો છે ને મને બહુ વાયદો થાય છે ને પણ અહીંયા અગાસી ઉપર કોઈ છે નહીં ને ઓલી બેની થી બસાવાળું આ ટીકી નો નાખું તમે કેતો તમે જો અહીંયા તો રસોઈ નો પ્લાનિંગ આલે છે શરૂ થઈ ગઈ રસોઈ બનાવને એમ. વાહ ભાઈ વાહ આપડી તો કઈ જરૂર જ નથી રસોડાને કઈ દઈએ આજથી બાય બાય ખાલી જો આવશું કાજે રસોઈમાં હું બને એમ. વાહ બાકી આપણે તાર માથે ખાવાનું છે ક્યાં. વાહ તો તમે બટેટાનું શાક બનાવો છો એમ? શાક ની તો બટેટા ઉરિયા. વાહ લો ફ્રેન્ડ હમણાં ખાતા હતા મેં બટેટા ભૂંગળા તો પાછા બટેટા ભૂંગળા બનાવી નાખ્યા. તમારે પૂછ્યું હતું કે હું બનાવવાનું છે? મને બધું થાય નહીં. હા તો મોટી બેન ને પેલા પૂછવું જોઈએ કે બેન હું બનાવવાનું છે રસોઈ એમ. એમને ડાયરેક્ટ ડિસિઝન લઈને બનાવી નાખવાનું. હા અમે રોજ બટેટા ભૂંગળા ખવડાવે છે અમે કાંઈ ખાધા છે તારે પાછા બનાવી નાખ્યા. બોલો રોજ બટેટા ભૂંગળા ખાઈ ને પેટમાં બરે ડોહું. એ તો હારું પણ આ- ના ખાઈ કરું. લે બોલ શું કેવું આને બસ રોજે રોજ બટેટા ભૂંગળા એ બટેટા તો વાને પડી જાય. બોલો બટેટાથી દાડા પીરો ને થોડાક બટેટા જેવા. એ વિમલ તું દરેક શાંતિ રાખ ને હું છે ને હવે હાસુ તને વિવેક ની રી તારી માથે ઉતરી રાખે ને તો વહી દે અમને. ઈ વિવેક માં ઉતારી દો. હસ તો બે ઘરો થી મગજ જ ખેંચે મારું હાસુ. ખરી તો નહીં દેવાનું સાઈડ માં નથી દેખાતો. હા તો સાઈડ માં હોય કે મગજ તો સાઈડ માં છે નહીં બારે નથી તારે ખાઈ ગયો હોય તો તો પણ હું કેવું ફ્રેન્ડ યાર હવે મગજ છે ને કઈ આપે. બોલ એ ઉપર હતી ને તો ત્યાં ઓલો શાંતિ નો લેવો દે અહીં નીચે આવી તો વળી બે વખાણ ગીરામાં. બોલો તા મગજ ફેરવું ના તો છે ને મારે હાવ પોસી છે હમણાં બે તાણી વડતો નથી. જેને બટેટા ભૂંગળા ખાવા નતા ને તો ખાઈ ખાઈને હોઈ ગયા છે અને આજે મારે બાથી ને નવાની ખીજા એટલે વહેલા હોઈ ગયા એમ જોવો તમે. બટેટા ભૂંગળા હોઈ ગયા છે અને એક જોથી લખે છે હોમવર્ક કરે છે અત્યારે. ઘર મારે તો આજે જમવાનું હતું જ કેમ કે આ બટેટા ભૂંગળા કોણ ખાય એટલે આ બે પર છે ને મારા માથા પૂછ થઈ ગઈ બધું. હું બે માંથી એક બોલાતી એક તો રીમાં હોઈ ગઈ છે એક છે એને તો હું બોલાવી જોવો તમે આમ લખે ઊંધે માથે આપણે કઈ બોલાવાના છે નહીં. તો કાંઈ નહીં ફ્રેન્ડ કેવો લાગ્યો મારો બ્લોગ તમે કમેન્ટ કરીને કહી દેજો અને નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું તમને હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય અને ટાટા.